ક્યારેક જીવન એવું વળાંક આપે છે ને કે જ્યાં ઊભા રહીને માણસ પોતાને જ પૂછે છે કે અંતે હું શોધી શું રહ્યો છું. બહાર ઘણું છે, લોકોના અવાજો, તેમની અપેક્ષાઓ, મારો ડર, મારા વિચારો અંદર ક્યાંક એક ખૂણે પોતે શાંત, નિર્ભય, પોતાના સ્વરૂપમાં સ્થિર, કે જે મને ધીમે ધીમે કહેતું છે કે ઊભો રહે, થોડુંક પોતાની અંદર પર જીવી લે. સમય સાથે સમજાયું કે જીવનની સૌથી મોટી સમસ્યા એ બહાર નથી હોતી, એ તો અંદર જ ઊભી થતી હોય છે. અપેક્ષાઓથી, સરખામણીઓથી, ઈગોથી અને એ અનકહેલી પીડાઓથી જેને આપણે બોલતા પણ ડરીએ છીએ. એ જ પળમાં લાગ્યું કે હવે બદલવાનો સમય આવી ગયો છે. બહારની દુનિયા સુધારવાની નથી, પરંતુ અંદરની દુનિયાને સમજવાની છે. આથી જ મેં એ નિર્ણય લીધો છે કે થઈ જાય એક લાંબી, ધીમી અને સાચી યાત્રા. 365 દિવસની યાત્રા, જેમાં દરેક દિવસે હું કંઈ મોટું નહીં, પરંતુ થોડુંક પોતાને સમજવાનો પ્રયાસ કરીશ. થોડુંક અંદરના અવાજને સાંભળવાનો, અને થોડુંક મનના ભારને ઉતારવાનો, અને થોડુંક જીવનને નવા દ્રષ્ટિથી જોવાનું. હું સંપૂર્ણ નથી, આ સફર પણ સંપૂર્ણ નહીં હોય, પણ હા, સત્ય હશે. અનુભવમાંથી જન્મેલી, જીવનની ધૂળથી બનાવેલી અને દિલથી લખેલી. જો તું પણ અંતરમાં થાકી ગયો હોય અને લોકોમાં રહેતા પણ એકલો લાગતું હોય તને, તો ખુદને સમજવાની આ એક તરસ છે. કંઈક બદલવાનું છે, પોતાના મનને બદલવાનું છે. ત્યારે જાણજે કે આ સફર માત્ર મારી નથી, આપણી છે. આજથી જ દરેક દિવસે એક નાનું પગલું ઉઠાવીએ, અંદરની શાંતિ તરફ, અંદરની શક્તિ તરફ ને અંદરની સ્પષ્ટતા તરફ. તો મારી સાથે જોડાઈ જા. અને આજથી જ આપણે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, જેમાં તમારો સપોર્ટ જોઈએ છે મિત્રો.